તોય શું આપણે આ કરવા માટે આવડી મહેનત કરવા જવાના છીએ કે કોણ ગુજરી ગયું અથવા કોણ અહીંયા રહેતું નથી અને એનો આધાર પુરાવા પાછો હું શોધવા જાઉં કે તમે શોધવા જાઓ અને આટલી બધી મહેનત કરીને આટલી બધી પરિશ્રમને આટલો બધો સમય વેડફી અને પાછું આપણે ફોર્મ નંબર 7 બધું પુરાવા ભેગા કરીને ભરવા જઈ. આ રાજ્યના કયા નાગરિક પાસે આ સમય છે? એની પાસે નવરાશ હશે તો હું માનું છું કે નરેન્દ્રભાઈએ જે એક સરસ ધંધો શરૂ કર્યો છે આ દેશની અંદરમાં, રીલ બનાવો ને રીલ જોવો, એમાં વ્યસ્ત હોય છે બચારો. એને ક્યાં આમાં કોઈ રસ હોય છે? એને કોઈક વિચિત્ર પ્રકારનું રીલ જો બનતું હોય એ જાણવામાં રસ હોય છે, એ જોવામાં રસ હોય છે. આવા કોઈ કામ માટે આ રાજ્યમાં કે દેશમાં નાગરિક પાસે પહેલાય કોઈ, અને એવું નથી કે આજે, પહેલાય કોઈ એવી જાગૃતતા નહોતી અને આજે નથી. એવું નથી કે હું આજની વાત કરું, પહેલાય નહોતી કે ભાઈ માણસ એમ નક્કી કરે કે મારી આસપાસમાં મારા વિસ્તારમાં કેટલા લોકો છે, કોણ નથી. એવું કોઈ નથી કરતું. એ પોલિટિકલ પાર્ટી જ કરે, સામાન્ય માણસ ન કરે. રાજકીય પાર્ટીનો જ આ કામ છે, બાકી કોઈ સામાન્ય નાગરિકનું કામ જ નથી. એટલે જે કંઈ થઈ રહ્યા છે, 12,14,000 ફોર્મ ભરાણા છે, તો એ કોઈ સામાન્ય માણસ આ રાજ્યનો કઈ ખબર આપવા માટે પહોંચી ગયો ફોર્મ ભરીને, એ પોસિબલ નથી. એ તર્કના કોઈ મામલા, મતલબ કોઈ એંગલથી તર્કમાં ફીટ બેસતું નથી.